આપણે જે મંડલેશ્વરો, મહામંડલેશ્વરો અને અખાડાઓ એનું સેપ કંઈ સમજાવશો? રહસ્ય શું રિસર્ચ ચાલે છે? આપણી પછી નદીઓના પાણી, ગંગાનું પાણી કેમ કાયમ એમાં દૂષિત નથી થતું? ઘણા નાય છે, બધું છે, તો ઘણા વર્ષો સુધી સંગ્રહિત કેમ રહેવામાં આવે છે? ગંગાના પાણીમાં 18 વનસ્પતિઓ છે, તેના મૂળમાં થઈને પાણી આવે છે. એટલે જેટલી વનસ્પતિમાં પાર્ટિકલ કે મોલ્યુક્યુલર છે એટલા મોલ્યુક્યુલર તે ગંગાના પાણીમાં છે જ. પછી આપણા સંતો, મહામંડલેશ્વરો એ આપણી સૃષ્ટિમાં જે ધર્મના રક્ષણ કરવા માટેનું કામ કરે છે ને, જી અખાડાઓ બધું આપણી સંસ્કૃતિનું જાળવણી કરવી હોય જી તો આ સંતો જ કરી શકશે ને? આ સંતો જ કરી શકશે. અને જ્યારે દેશ પર હુમલો થાય, ક્યારેક બીજું થાય, ત્યારે સંતો હાથમાં હથિયાર પણ લઈ શકશે ને? હા, બધા એક મશીન ગન લેશે. 47 આગળ પાછળ રોનારા કોઈ છે ને. બાપુ, આ સંદર્ભમાં પ્રશ્ન પૂછું કે આટલા વર્ષો સુધી લોકો અંગ્રેજો છે, મુગલ કાળ છે, બધા લોકો આક્રમણ કરીને ગયા, એ વખતમાં ખરેખર શું એ સંતો નહીં હોય આ જન્મ? એ વખતે આટલા 700 વર્ષ સુધી ભારત દેશે ગુલામીની જે આપણે આ દેશ છે ને, એ મારે એટલે ખાઈ ગયો કે આ દેશ છે ને એ લાગણી, ભાવના, આત્મીયતા